હાય, આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસ ઓફ સર્વિસીસ. આજે આપણે જોઈશું એક નવા ફીચર્સ વિશે. એ ફીચર્સ છે આપણે નિયો સોફ્ટ ઓર્ડર એપ્લિકેશનમાં આપણે સેલ્સ ઓર્ડર વાળું પણ હવે રનિંગ કરી દીધું છે મોડ્યુલ. એટલે એમાં શું થશે કે રિટેલર સેલ્સ ઓર્ડર જે રીતના સેલ્સ ઓર્ડર કરે છે એ જ રીતના સેલ્સ રિટર્ન એટલે એક્સપાયરીનું પણ એઝ એ ઓર્ડર તરીકે એન્ટર કરશે અને એઝ એ સ્ટોકિસ્ટ એક્સેપ્ટ કરી લેશે, તો પાછી ફરીથી મેન્યુઅલી એન્ટ્રીની રિક્વાયરમેન્ટ નહીં રહે. તો આ આખા ફીચર્સને આપણે ડિટેલમાં થોડું સમજશું. તો એમાં પહેલા બે સ્ટેપ પાડેલા છે. સ્ટેપ 1 છે હાઉ ટુ એન્ટર સેલ્સ રિટર્ન એક્સપાયરી ઓર્ડર ઇનટુ ઓર્ડર એપ્લિકેશન. એટલે એઝ એ રિટેલર કે કેમિસ્ટે સેલ્સ રિટર્ન એક્સપાયરી ઓર્ડર એપ્લિકેશનમાં કઈ રીતે એન્ટર કરવાનો છે એ સમજવાનું છે. તો એના માટે સૌ પ્રથમ આપણે એક કેમિસ્ટના પોર્ટલ ઉપર લોગિન થઈ જઈએ. નવું અપડેટ લેશે એટલે હોમ સ્ક્રીન ઉપર આ ઓપ્શન આવી જશે, સેલ્સ રિટર્ન, અને બીજો એક ઓપ્શન છે અપલોડ સેલ્સ રિટર્ન. આ બે મેથડથી સેલ્સ રિટર્ન એક્સપાયરીનો ઓર્ડર કરી શકશે રિટેલર. જેમ કે સેલ્સ રિટર્ન છે અહીંથી મેન્યુઅલી ઓર્ડર થશે, અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે આવશે મેન્યુઅલી. પહેલા આપણે મેન્યુઅલી વાળી જે મેથડ છે એના ઉપર ચેક કરીએ કે કઈ રીતના ઓર્ડર થાય છે. એટલે સેલ્સ રિટર્ન ઉપર ક્લિક કરશું, અહીંયા સ્ટોકિસ્ટ સિલેક્ટ કરશું, જે સ્ટોકિસ્ટને એક્સપાયરી આપવાની છે તે. સ્ટોકિસ્ટ સિલેક્ટ થઈ ગયા પછી અહીંયા પ્રોડક્ટ આવશે. અત્યારે અહીંયા પ્રોડક્ટ સિલેક્ટ કરી લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ ટેસ્ટ પ્રોડક્ટ. ક્વોન્ટિટી એન્ટર કરશું, અહીંયા બેચ નંબર જોઈ લઈએ આપણે. ઓકે, B01, અને અહીંયા એક્સપાયરી ડેટ એનું ફોર્મેટ લખેલું છે MMYYYY. તો એ જ ફોર્મેટમાં આપણે એન્ટર કરીએ એટલે 05/2025 05/2025 એડ કરી દઈએ. આ પ્રમાણે એન્ટ્રી કરી દેવાની છે. નવી એન્ટ્રી કરવી હોય તો પાછું ફરીથી કરી શકશું. અત્યારે આપણે સિમ્પલ એન્ટ્રી રાખશું એટલે આને સેવ કરી દઈએ. તો એક આ મેથડથી આપણે એન્ટ્રી કરી. હવે બીજી જે મેથડ છે ઓટોવાળી એ પણ સાથે સાથે જોઈ લઈએ. તો અહીંથી બેક થઈએ. આ મેથડ છે અપલોડ સેલ્સ રિટર્ન. અપલોડ સેલ્સ રિટર્ન ઉપર આપણે ક્લિક કરશું એટલે પાછું ફરીથી સ્ટોકિસ્ટ સિલેક્ટ કરવાનો આવશે. પહેલા સ્ટોકિસ્ટ સિલેક્ટ કરી લઈએ આપણે, ટેસ્ટ ફોર્મ. અપલોડમાં શું થશે કે એક એક્સેલ ફાઇલનો ઓપ્શન આપેલો છે. એક્સેલ ફાઇલ અથવા CSV ફાઇલ તમે ઇમ્પોર્ટ કરશો તો એના ઉપરથી તમારે બલ્ક પ્રોડક્ટ આમાં ઇમ્પોર્ટ થઈ જશે. એનું ફોર્મેટ્સ અહીંયા લખેલું છે આ પ્રમાણે કે જે ફાઇલ હશે એક્સેલની એની કોલમ આ પ્રમાણે હોવી જોઈએ. પ્રોડક્ટ ક્વોન્ટિટી, એના હેડર ખાસ કરીને આ ફોર્મેટમાં રાખવા. પ્રોડક્ટ ક્વોન્ટિટી, MRP, એક્સપાયરી ડેટ, એનું ફોર્મેટ છે 2 ડિજિટ મંથ, પછી 4 ડિજિટ યર અને બેચ નંબર. એ ફોર્મેટ આપણે જોઈ લઈએ. આ મારી પાસે એક્સેલ ફાઇલ છે જેમાં આ પ્રોડક્ટ, આ MRP, આ બેચ નંબર, એક્સપાયરી ડેટ અને ક્વોન્ટિટી. બરાબર. આમાં આપણે એક બીજું પણ જોઈએ કે જનરલી આપણે ટેસ્ટ પ્રોડક્ટ 1 છે, આ આપણું સોફ્ટવેરનો ડેટા છે જેમાં માત્ર એક જ પ્રોડક્ટ છે B01. જ્યારે B02 આ બેચ એવો છે કે એ ત્યાંથી કેમિસ્ટ એન્ટર કરે છે પણ આપણી પાસે નથી. તો શું થશે એ આપણે જોઈએ હવે. એટલે આ ફોર્મેટ આપણે લીધું, એક્સપાયરી લેઆઉટ, અને આ ફોર્મેટ પ્રમાણે એન્ટ્રી કરવાની છે. અહીંયા ફોર્મેટ સિલેક્ટ કરી લેશું. મારી પાસે અત્યારે જે ફોર્મેટ આપણે હતું ડાઉનલોડ અને પછી અપલોડ, આ પ્રમાણે કરશું એટલે પ્રોડક્ટ મેપિંગ 1 ટાઈમ કરવી પડશે, કારણ કે રિટેલર્સનું પ્રોડક્ટનું નામ અને સ્ટોકિસ્ટનું પ્રોડક્ટનું નામ મેપિંગ નહીં હોય. એટલે આપણે અત્યારે અહીંયા મેપિંગ કરી દઈએ. આ રીતે ટેસ્ટ પ્રોડક્ટ 1 સામે મેપ કરી દીધી અને પછી આપણે આને સેવ કરી દઈશું. ઓકે, આ પ્રમાણે સેવ થશે. તો આ બે મેથડ પ્રમાણે આપણે જોયું કે સેલ્સ રિટર્નથી આપણે રિટેલર મેન્યુઅલી ઓર્ડર કરી શકે એક્સપાયરીનો, અને અપલોડ સેલ્સ રિટર્નથી ડાયરેક્ટ એક્સેલ ફાઇલથી ઇમ્પોર્ટ કરીને કરી શકે છે. હવે મતલબ આપણે એક સાઈડનું કામ પૂરું થઈ ગયું, રિટેલરે ઓર્ડર કરી દીધો. હવે સેકન્ડ સાઈડ સ્ટોકિસ્ટ સાઈડ કઈ રીતના આવશે એ પણ આપણે આ જ વિડીયોની અંદર જોઈ લઈએ. તો એના માટે આપણે સ્ટોકિસ્ટ સોફ્ટવેર ઓપન કરશું. એમાં ટ્રાન્ઝેક્શનમાં જઈએ, અધર ટ્રાન્ઝેક્શન, એમાં ઓપ્શન આપેલો છે સેલ્સ રિટર્ન ઓર્ડર. સેલ્સ રિટર્ન ઓર્ડર પર ક્લિક કરશું. જે રીતના આપણે આગળના વિડીયોમાં જોયું મેન્યુઅલી સિંક વાળું, તો મેન્યુઅલી સિંક અહીંથી પણ કરી શકીએ. એટલે અત્યારે મારી પાસે ઓટો સિંક નથી ચાલુ, મેં મેન્યુઅલી સિંક કરી દઉં છું એટલે મારા ઓર્ડર્સ આવી ગયા બંને. હા, હવે આ જે પેલા મેન્યુઅલી કરેલો હતો તે છે ને આ એક્સેલ વાળો છે. તો અહીંથી પ્રોસેસ કરવા માટે સિમ્પલ અહીંયા ક્લિક કરશું. સેમ સેલ્સ ઓર્ડરની જેમ જ છે. અહીંથી F6 આપશું. F6 આપશું આપણે એટલે શું થશે, આમાં એક વચ્ચે ચેકિંગનો પોર્શન આવશે કે જે તે રિટેલર્સે આ જે બેચ એન્ટર કરે છે એ બેચ આપણી પાસેથી સેલ લીધેલો છે કે નહીં. જો આ રીતે આવશે કે ફોર એક્ઝામ્પલ અહીં ટેસ્ટ પ્રોડક્ટ 1 છે, આ B02
B02 બેચમાં વ્હાઇટ કલર આવ્યો, જ્યારે આમાં ઓરેન્જ કલર આવ્યો. ઓરેન્જ કલરમાં અહીંયા પાછળ ટીક છે, મતલબ આ બેચ એક્ઝિસ્ટ છે આપણા ડેટાબેઝમાં, એટલે આ સિલેક્શન થઈ ગયું અવર બેચમાં, જ્યારે ઉપરના બેચમાં નથી થયું. મતલબ આ બેચ આપણી પાસે છે જ નહીં, ડેટાબેઝમાં જ નથી. તો શું કરી શકીએ આપણે? હવે આનો ઓપ્શન્સ છે, જો આ તમારે ન લેવું હોય તો અહીંયા કોઈ સિલેક્ટ કરવાનું નથી, અને જો તમારે આને કોઈ બીજા બેચ તરીકે લઈ લેવું હોય, જેમ કે B01 તરીકે લઈ લેવું છે, તો આ રીતે B01 સિલેક્ટ કરી અહીંથી આપણે ગો કરશું. એટલે આ બંને બેચ આપણા જે એક્સપાયરીનું વાઉચર બનાવતા હશે સેલ્સ રિટર્ન, એમાં આવી જશે, અને પછી આને સેવ કરી દેવાથી સેવ થઈ જશે. તો આ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ અહીંથી. હવે એક બીજો કેસ પણ આપણે સાથે જોઈ લઈએ. આમાં જે અત્યારે આપણે ચેક કર્યું કે અહીંથી F6 કરવાથી આ પ્રોડક્ટ એવી આવે છે, અહીંયા પાછળ બે ફ્લેગ લીધેલા છે, જેમ કે આ બેચ એક્ઝિસ્ટ છે કે નહીં, અને સાથે આપણી પાસેથી આ બેચ અને આ MRP વાળું પરચેઝ કરેલું છે કે નહીં. તો અત્યારે મારી પાસે આ ડેટા નથી, તો પેલા આપણે આ ડેટા એક એન્ટર કરી દઈએ કે B01 વાળું આપણે સેલ પણ બતાવી દઈએ. હા, હવે તમે જોઈ શકશો આ ગ્રીન કલર થઈ ગયો છે, મતલબ આ આપણી પાસેથી ઓલરેડી એને પરચેસ પણ કરેલું છે અને બેચ પણ છે. સાથે સાથે આની લાસ્ટ સેલ ડિટેલ જોવી હોય તો આપણે અહીંયા શિફ્ટ એસ કી પ્રેસ કરશું, તો અહીંયા નીચે એની સેલ ડિટેલ આવી જશે, અને શિફ્ટ આર કરવાથી એની લાસ્ટ સેલ્સ રિટર્નની ડિટેલ્સ પણ આપને અહીંયા મળી જશે. એટલે જો અહીંયા B02 વાળો બેચ આપણી પાસે છે જ નહીં, તો સેમ MRP વાળો બીજો કોઈ બેચ લઈ લેવો હોય, જેમ કે આપણી પાસે સિસ્ટમમાં B01 છે, તો અત્યારે B01 વાળા બેચ તરીકે લઈ લેવી છે એક્સપાયરી, તો આ રીતના સિલેક્ટ કરવાનું છે, પછી ગો ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે સેલ્સ રિટર્નમાં વાઉચરમાં બંને પ્રોડક્ટ આવી જશે, અહીંયા રેટ પણ આવી જશે, અને પછી અહીંયા સેવ કરી દેવાનું છે. સેવ કરશું એટલે આપણું વાઉચર સેમ સેલ્સ ઓર્ડરની જ પ્રોસેસ છે, એ જ પ્રમાણે આ એક્સપાયરી વાળી પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. અહીંથી તમારા પેન્ડિંગ ઓર્ડરમાંથી નીકળી જશે, અને તમારું સેલ્સ રિટર્ન તમારે મેન્યુઅલી એન્ટ્રી નહીં કરવી પડે. જે રિટેલર્સ એન્ટ્રી કરે છે એમાંથી ડાયરેક્ટ તમે ઇમ્પોર્ટ કરીને આ રીતે તમારું સેલ્સ રિટર્ન જનરેટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.